જો તમે MSW કરવા માંગો છો અને વિચારી રહ્યા છો કે ગુજરાતની કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ તો આ વિડિયો તમારા માટે છે। આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું ગુજરાતની ટોપ MSW કોલેજનું લિસ્ટ, તેની ફીસ, તેમાં કટ ઓફ કેટલું છે, તેમાં હોસ્ટેલ અને પ્લેસમેન્ટની શું સુવિધા છે। નમસ્કાર મિત્રો, સોશિયલ વર્ક સ્ટડી ગાઈડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે તમારું ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે અને હવે MSWમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છો અને તમારા મનમાં એ કન્ફ્યુઝન છે કે કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ તો આજનો આ વિડિયો ફક્ત તમારા માટે છે। કારણ કે આજના આ વિડિયોમાં હું તમને જણાવીશ કે ગુજરાતની અંદર ટોપ MSW કોલેજ કઈ છે, એ કોલેજનું લિસ્ટ, એ કોલેજની ફીસ કેટલી છે, ત્યાં કટ ઓફ કેટલું હોય છે, ત્યાં હોસ્ટેલ અને પ્લેસમેન્ટની શું સુવિધા છે। આ તમામ માહિતી આજે આપણે આ વિડિયોમાં જોઈશું। તો ચલો શરૂ કરીએ। સોશિયલ વર્કની માસ્ટર ડિગ્રી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે MS યુનિવર્સિટી। તેની ફી ઘણી ઓછી હોય છે, વાર્ષિક 10,000થી લઈને 14,000ની આસપાસ હોય છે। પ્રવેશ મુખ્યત્વે ગ્રેજ્યુએશનના માર્ક્સના આધારે એટલે કે મેરિટના આધારે મળે છે। હોસ્ટેલ સુવિધાઓ ઉપલબ્ધ છે। સૌથી સારું પ્લેસમેન્ટ મળે છે। એવરેજ પેકેજ તમારું 2 લાખથી લઈને 3.5 લાખ પ્રતિ વર્ષ હોય છે। ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઓછી ફીનું સંયોજન એટલે ગુજરાત વિદ્યાપીઠ। ફી સૌથી ઓછી હોય છે, 6,000થી લઈને 10,000ની આસપાસ હોય છે। કટ ઓફની જો વાત કરીએ તો ત્યાં એન્ટ્રન્સ એક્ઝામ ફરજિયાત છે। ડિસિપ્લિન આધારિત હોસ્ટેલ સુવિધાઓ ઉપલબ્ધ છે। પ્લેસમેન્ટની જો વાત કરીએ તો ગ્રામીણ વિકાસ અને સરકારી પ્રોજેક્ટમાં સારી તકો મળી શકે છે। MSW માટે અન્ય સરકારી અને ગ્રાન્ટેડ વિકલ્પોની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં છે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર। ત્યાં ફી 8,000થી લઈને 12,000 સુધી હોય છે। પ્રવેશ માટે ક્યારેક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, બાકી મેરિટના આધારે એડમિશન મળી જાય છે। નેક્સ્ટ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ। ત્યાં પણ ફી ઘણી ઓછી હોય છે। નેક્સ્ટ છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણ। ત્યાંની ખાસિયત એ છે કે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તે ઘણો સારો વિકલ્પ છે। ત્યાં તમને પ્લેસમેન્ટ માટે પણ સપોર્ટ કરવામાં આવે છે। MSWમાં પ્રવેશ લેવા માટે શું કરવું તો તમારી પાત્રતા શું હોવી જોઈએ, સૌથી પહેલાં આપણે એ જોઈએ। તો કોઈ પણ સ્ટ્રીમમાં તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય તો તમે એડમિશન લઈ શકો છો। પ્રવેશ પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો ગ્રેજ્યુએશનના માર્ક્સના આધારે તમારું જે મેરિટ છે એ નક્કી થતું હોય છે। ઘણી જગ્યાએ એન્ટ્રન્સ એક્ઝામ પણ લેવામાં આવતી હોય છે। એન્ટ્રન્સ એક્ઝામ વિશે જો વાત કરીએ તો MS યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી કે વિદ્યાપીઠમાં પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે અથવા તો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે। યાદ રાખો, એડમિશન માટે કોલેજની ઓફિશિયલ વેબસાઇટ પર જરૂર ચેક કરજો। તો મિત્રો, આ હતી ગુજરાતની ટોપ MSW કોલેજ વિશેની સંપૂર્ણ માહિતી। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આવા જ વિડીયો માટે સોશિયલ વર્ક સ્ટડી ગાઈડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા, તમારે કઈ કોલેજ પર ડિટેલમાં વિડીયો જોઈએ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો। આગળના વિડીયોમાં ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ।